નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમે સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ, અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનના પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને જ્યાં જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અર્થથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુર સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે. અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ છે એ લગભગ આખા રાજ્યમાં આપણા પાસે 39 જેટલા પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમના. અને આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એ અનુસંધાનમાં આપણે પાસે 3 એસપી અને એક આઈજી કક્ષાના અધિકારી આપણે પાસે આજે ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે, રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે. અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ, રાજકોટ અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ. અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર દ્વારા થઈ રહી છે. અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં. અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.